નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો ચોથો યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત સર્જન. બરાબર. આ સ્ટોરી છે કે જ્યારે ભગવાન માતાનું સર્જન કરી રહ્યા હતા, જ્યારે માતાને ઘડી રહ્યા હતા, બનાવી રહ્યા હતા, બરાબર, ત્યારે તેમના મગજમાં કેવા વિચારો ચાલી રહ્યા હતા અને કેવું મોડલ જે બનાવવા જઈ રહ્યા હતા માતાનું, જ્યારે સર્જન કરી રહ્યા હતા ત્યારે ભગવાન કેવા પ્રકારનું મોડલ બનાવી રહ્યા હતા એના વિશેની વાત છે. બરાબર છે. અને ભગવાને એની અંદર આંસુ સર્જન કરી નહોતું ત્યારે ઓટોમેટિક એની અંદર ક્રિએટ થયું, એના વિશે એક સ્ટોરી આપેલી છે. નાનકડો પાઠ છે પણ સુંદર મજાનો અને મહત્વનો પાઠ છે આપણા માટે. આ પાઠ ઉપરથી તમારે નિબંધ માય મધર વિશે પૂછાઈ શકવાની શક્યતા પૂરેપૂરી છે. બરાબર. તો પાઠનું નામ આપેલું છે વન્ડરફુલ ક્રિએશન, એટલે અદ્ભુત સર્જન. બરાબર. તો ચલો પાઠ જોઈએ આપણે એક અદ્ભુત સર્જન વિશે. તો પાઠની અંદર શરૂઆત થાય છે કે ધ લોર્ડ, જે ભગવાન ખરા, ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી. ભગવાન જે હતા, ગુડ લોર્ડ શબ્દ વાપરે છે. જો કે અહીંયા મને ખ્યાલ નથી આવતો કે ગુડ લોર્ડ શબ્દ કેમ વાપર્યો છે, કેમ કે ગુડ ભગવાન માટે તો સારા શબ્દો, ભગવાન સારા ને ખોટા ના હોય, તો અહીંયા એને ગુડ લોર્ડ શબ્દ મૂક્યો છે. લોર્ડ એટલે ભગવાન થાય, એમાં સારા ભગવાન ને ખરાબ ભગવાન એવું કોઈ ઉલ્લેખ કરી ના શકાય, છતાં એને એ શબ્દ વાપર્યો છે. તો ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી, એક્સ્ટ્રીમલીનો મતલબ થશે વેરી મચ, ખૂબ જ વ્યસ્ત હતા. ધેટ ડે, એ દિવસે. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી, ખૂબ જ વ્યસ્ત હતા. ધેટ ડે, એ દિવસે. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. એમનો આ કામ કરવાનો 6થો દિવસ હતો. બરાબર. 6th ડે ઓફ ઓવર ટાઈમ, આ કામ કરી રહ્યા હતા 6 દિવસથી લગાતાર. બરાબર. તો 6th ડે, 6થો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ અ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે તેઓ ખૂબ જ એકાગ્રતાથી, ધ્યાનપૂર્વક, બરાબર છે, કામ કરી રહ્યા હતા, ત્યારે એન એન્જલ અપિયર, એક દેવ પ્રગટ થયા ત્યાં. બરાબર છે. એન કોમેન્ટેડ, અને ટીકા કરતા, બરાબર, એમને બોલ્યા, કોમેન્ટ કરી એમને. શું બોલ્યા? યુ આર ટેકિંગ સો મચ કેર, તમે ખૂબ જ વધુ પડતી કાળજી રાખી રહ્યા છો, ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર, આ પ્રાણીના સર્જનમાં. તો અહીંયા જે પહેલો પેરેગ્રાફ આપ્યો એને કે ભાઈ ભગવાન જે હતા ખૂબ જ વ્યસ્ત હતા એ દિવસે, એમના કામ કરવાનો આ 6થો દિવસ હતો. 6th ડે મતલબ 6 દિવસથી એ કામ કરી રહ્યા હતા. અને જ્યારે ભગવાન એકાગ્રતાથી, કોન્સન્ટ્રેશનથી કામ કરી રહ્યા હતા, ત્યારે એન એન્જલ અપિયર, એક દેવ પ્રગટ થયા અને કોમેન્ટેડ, અને કોમેન્ટ કરી, યુ આર ટેકિંગ સો મચ કેર, કે તમે વધુ પડતું આ પ્રાણીનું જે સર્જન કરી રહ્યા છો, જેનું, એનું કે તમે વધુ પડતું ધ્યાન રાખી રહ્યા છો, કે બરાબર છે. હવે સામાન્ય રીતે તો આપણને ખ્યાલ છે કે ભાઈ દેવની વાત થાય, જે દેવ પ્રગટ થયા, અપિયર શબ્દ વાપર્યો, દેવ મોટે ભાગે આપણા નારદ મુનિની વાત થાય જ્યારે પણ આવે ત્યારે. બરાબર. તો ભગવાન કામ કરી રહ્યા હતા ત્યારે નારદ મુનિ, એટલે કે અહીંયા એન્જલ શબ્દ જ વાપર્યો છે, આ તો હું જનરલી ઉમેરું છું. તો પ્રગટ થયા અને એમને કોમેન્ટ કરી. હવે અહીંયા જે સમાનાર્થી શબ્દો પૂછાવાની શક્યતા કરી, તો એક્સ્ટ્રીમલી મતલબ વેરી મચ થાય. બરાબર, યાદ રાખજો. કોન્સન્ટ્રેશનનો મતલબ થાય એટેન્શન. અપિયરનો મતલબ પ્રગટ થવું, કમ લખી શકાય. અને ક્રિએટનો મતલબ થશે ક્રિએચર, એટલે જે પ્રાણી, જે માતાનું સર્જન કરી રહ્યા હતા. તો બે સમાનાર્થી શબ્દો છે. એક્સ્ટ્રીમલીનો મતલબ વેરી મચ અને કોન્સન્ટ્રેશનનો મતલબ થશે એટેન્શન. બરાબર છે. અને એક પ્રશ્ન એક વખત MCQમાં પૂછાયેલો હતો કે ભાઈ ભગવાનનો આ કામ કરવાનો કયો દિવસ હતો? તો બરાબર અંદર આપેલો છે 6થો દિવસ. પણ પ્રશ્ન એમ પૂછે તો હાઉ મેની ડેઝ, કેટલા દિવસથી હેઝ ગોડ બીન વર્કિંગ, ભગવાન કામ કરી રહ્યા હતા, તો કેટલા દિવસ પૂછ્યા છે? તો 6 લખાય. અને કામ કરવાનો કયો દિવસ? તો 6થો દિવસ. આ યાદ રાખજો, બંનેમાં કન્ફ્યુઝ થશો, કેમ કે પેરેગ્રાફ આપ્યો એટલે મોટે ભાગે લોકો 6 શબ્દ જોઈને 6 સિલેક્ટ કરી દે છે. બરાબર. પણ દિવસો પૂછે ટોટલ તો 6, અને કયો દિવસ પૂછે તો 6થો. બરાબર છે. બાબત ધ્યાન રાખજો. ઓકે, ચલો આગળ જોઈએ પેરેગ્રાફ. તો ભગવાન જવાબ આપે છે કે સાચી વાત છે, કે ટ્રુ, ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું સાચી વાત છે કે હું વધુ પડતું ધ્યાન રાખી રહ્યો છું આ પ્રાણીના સર્જનમાં. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, કે તું ડિટેલ્સ જાણવા ઈચ્છે છે, કે જે આ પ્રાણીનું હું સર્જન કરી રહ્યો છું, જેને હું ઘડી રહ્યો છું, જેને હું બનાવી રહ્યો છું, એનું તું ડિટેલ જાણવા ઈચ્છે છે કે? ત્યારે દેવતા બોલે છે, વોટ આર ધે, શું ડિટેલ છે એમ એની? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસનો સમાનાર્થી શબ્દ થશે કીન, અથવા તો બીજો શબ્દ થઈ શકે ઈગર. બરાબર. બે સમાનાર્થી શબ્દો થશે. તો દેવતા આતુરતાથી, જિજ્ઞાસાપૂર્વક, બરાબર, ક્યુરિયસનો મતલબ,
તો એમને પૂછ્યું કે શું ડિટેલ છે, કે તમે જે સર્જન કરી રહ્યા છો એ કેવું બનાવી રહ્યા છો, એની ડિટેલ શું છે કે મને જણાવો. એટલે દેવતા પણ આતુરતાથી એને પ્રશ્ન પૂછ્યો કે હા, કઈ ડિટેલ છે, હું જાણવા ઈચ્છું છું. ત્યારે હવે ભગવાન કહે છે, ભગવાન એને ડિટેલ્સ જણાવે છે કે કયા પ્રકારનું આ મોડલ્સ બનાવી રહ્યા છે. તો કે ઓલ હર પાર્ટ્સ, આપણી શોર્ટ નોટ મોસ્ટ આઈએમપી, બરાબર છે. આ શોર્ટ નોટની અંદર આખો ભાગ આ પેરેગ્રાફ જે હું તમને સમજાવવા જઈ રહ્યો છું એ શોર્ટ નોટ આ પૂછાશે. તો ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. ભગવાન જે મોડલનું સર્જન કરી રહ્યા હતા, મતલબ માતાનું સર્જન જ્યારે કરી રહ્યા હતા તે કેવું બનાવવા ઈચ્છતા હતા, જોઈ લેજો અહીંયા કે ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. એના બધા જ ભાગ હલનચલન કરી શકે એવા અને બદલી શકાય તેવા, રિપ્લેસેબલ શબ્દ વાપર્યો છે, બરાબર. સી હેઝ અ લેબ, એને એક ખોળો છે, કે લેબ શબ્દનો મતલબ થશે ખોળો. આપણે એના પરથી નામ પડ્યું છે લેપટોપ, બરાબર. ખોળા ઉપર મૂકીને આપણે જે કામ કરીએ છીએ એટલે લેપટોપ. તો સી હેઝ અ લેબ, એને એક ખોળો છે. ધેટ ડિસઅપિયર્સ, જે અદ્રશ્ય થઈ જાય છે. વેન સી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તેણીની ઊભી થાય છે. એને એક ખોળો છે, તે અદ્રશ્ય થઈ જાય છે. વેન સી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તે ઊભી થાય છે. આઈ હેવ ટુ એન્ડ્યોર હર વિથ અ કિસ, ભગવાન કે હું એની અંદર મૂકવા માગું છું. આઈ હેવ ટુ પુટ સમાનાર્થી થઈ શકે. એન્ડ્યોર હર વિથ અ કિસ, ભગવાન કે હું એની અંદર એક ચુંબનનું સર્જન કરવા માગું છું. ધેટ કેન ક્યોર એવરીથિંગ, જે બધું જ સાજું કરી શકે. જો અહીંયા ડિટેલ્સ બતાવી રહ્યા છે ભગવાન કેવું બનાવવા જઈ રહ્યા છે કે ભાઈ એના બધા જ પાર્ટ્સ મૂવેબલ અને રિપ્લેસેબલ કીધા. પછી એને એક ખોળો છે તે અદ્રશ્ય થઈ જાય છે. વેન સી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તેની ઊભી થાય છે, બરાબર. આપણી શોર્ટ નોટનું નામ છે ડિટેલ્સ ઓફ વન્ડરફુલ ક્રિએશન, એમાં લખવાનું છે, બરાબર. પછી ભગવાન કહે છે કે હું એની અંદર એવું એક ચુંબનનું સર્જન કરવા રહ્યું છે. માતાનો એક એવું પ્રેમની એક અદ્ભુત તાકાત કે ભાઈ જે બધું જ સાજું કરી શકે. ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, તૂટેલા હૃદયથી મળીને તૂટેલા પગ સુધી, એટલે કે તૂટેલા પગથી મળીને તૂટેલા હૃદય સુધી બધું જ સાજું કરી શકે. એટલે આપણે પણ જોઈએ છીએ કે ભાઈ માતાના પ્રેમની અંદર એટલી તાકાત હોય છે, એટલી શક્તિ હોય છે કે જે પોતાના બાળકને હતાશ થઈ ગયું હોય તો પણ એને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. અથવા તો કંઈ પણ ફિઝિકલ ઇન્જરી થઈ હોય તો પણ માતાનો આશ્વાસનથી બાળક મેન્ટલી, બરાબર, શક્તિ મેળવે છે. તો અહીંયા ભગવાને એવું સર્જન કરવા માગતા હતા કે જે બાળક બધું સાજું કરી શકે, બરાબર. ચલો આગળ જોઈએ. ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. ઓકે. મોર ઓવર, તદુપરાંત ભગવાન કહે છે, મોર ઓવર તદુપરાંત શી હેઝ ટુ હેવ અ 6 પેર ઓફ હેન્ડ્સ. ભગવાન 6 જોડ, કે એને 6 જોડ હાથ હોવા જ જોઈએ. 6 પેર્સ ઓફ હેન્ડ્સ, 6 જોડ એટલે કે 12 હાથનું સર્જન કરવા જઈ રહ્યા હતા. આમે જનરલી ભગવાને એવી રીતના જ રચના કરી છે કે ઘરના બધા જ કામો, ઘરના દરેક સભ્યની દેખરેખ રાખવાથી મળીને કામકાજ કરવાનું કામ માતાનું હોય છે. તો ભગવાન કહે છે કે સી હેઝ ટુ હેવ અ 6 પેર્સ ઓફ હેન્ડ્સ, તેને 6 જોડ હાથ હોવા જોઈએ. પછી કહે છે સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. અવેલેબલ એટલે ઉપલબ્ધ, અને જે પણ ખાવાનું હોય એનાથી ગુજરાન ચલાવી શકે. ઉપલબ્ધ જે પણ ખાવાનું હોય, જેટલું હોય ઘરમાં, એનાથી ગુજરાન ચલાવી શકે. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન, તે ચલાવી શકતી હોવી જોઈએ. એની ફૂડ અવેલેબલ, જે હોય. એન્ડ સી શુડ હેવ અ 3 પેર્સ ઓફ આઈઝ, અને 3 જોડ એને આંખો હોવી જોઈએ, બરાબર. તો આવું એક અદ્ભુત સર્જન કરવા જઈ રહ્યા હતા ભગવાન માતાનું, કે જેની અંદર એમને ભગવાને કીધું હર ઓલ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, બરાબર. સી હેઝ ટુ હેવ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. કે એવું કિસનું કે ચુંબનનું સર્જન કરવા જઈ રહ્યા હતા જેની અંદર માતા પોતાના બાળકને તૂટેલા પગથી મળીને તૂટેલા હૃદયથી, મતલબ બધું સાજું કરી શકે એવી તાકાત મૂકવા જઈ રહ્યા હતા. પછી 6 જોડ હાથની વાત કરી ભગવાને, એટલે કે 12 હાથ, બરાબર. પછી જે ખાવાનું હોય એનાથી આખા ઘરનું ગુજરાન ચલાવી શકે, અને એને 3 જોડ આંખો પણ હોવી જોઈએ. તો આ ડિટેલ્સ કીધી ભગવાને વન્ડરફુલ ક્રિએશનની, જે શોર્ટ નોટની અંદર આપણે વપરાય છે, બરાબર છે. ઓકે, ચલો આગળ જોઈએ આપણે પાઠ. ચલો હવે નેક્સ્ટ. ધ એન્જલ શુક હિઝ હેડ. હવે ભગવાને જ્યારે એને ડિટેલ બતાવી આ દેવતાને, ત્યારે ધ એન્જલ જે દેવતા હતો, શુક હિઝ હેડ, પોતાનું માથું હલાવ્યું સ્લોલી, ધીમે રહીને. એન્ડ સેડ, અને બોલ્યો. ભગવાને જ્યારે આ માતાની જે મોડલ જે બનાવવા જઈ રહ્યા હતા, જે સર્જન કરી રહ્યા હતા, એની ડિટેલ્સ ક્યારે ગઈ ત્યારે દેવતાએ પોતાનું શુક એટલે માથું હલાવવું થાય, શુકનો મતલબ, અને બોલ્યો ધીમે રહીને, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, લગભગ અશક્ય કાર્ય. ટાસ્કનો સમાનાર્થી શબ્દ થશે જોબ, બરાબર. તો કે લગભગ અશક્ય કાર્ય.
ઇમ્પોસિબલ ટાસ્ક કે શક્ય જ નથી કે, બરાબર, દેવતાએ આ કહ્યું કે માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. ચલો પછી ભગવાન કહે છે આઈ સપોઝ, મને એવું લાગે છે, સોરી, દેવતા કહે છે આઈ સપોઝ, મને એવું લાગે છે કે લગભગ અશક્ય કાર્ય કે. 6 pairs of hands, 6 જોડ હાથ કે, નો વે, શક્ય જ નથી કે. ભગવાન જ્યારે ડિટેલ કીધી ત્યારે દેવતાએ પોતાનું માથું હલાવ્યું અને એને કહ્યું કે ભાઈ બરાબર છે કે પણ લગભગ મને એવું લાગે છે કે અશક્ય કાર્ય છે, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. આઈ સપોઝ, મને એવું લાગે છે, બરાબર છે. અને 6 જોડ હાથ કે, નો વે કે, શક્ય જ નથી કે. ત્યારે ભગવાન હવે શું જવાબ આપે છે જુઓ, નો કે ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાન કહે છે હાથનું સર્જન કરવું ને મારા માટે પ્રોબ્લેમ નથી કે, મારા માટે મુશ્કેલ નથી, એ મારા માટે સમસ્યા નથી કે. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ, પરંતુ કે 3 જોડ આંખો, ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, કે માતાને હોવી જ જોઈએ. 3 જોડ આંખો કે માતાને હોવી જ જોઈએ. લોર્ડ લુક્ડ પઝલ્ડ, ભગવાન મૂંઝાયેલા દેખાય. પઝલનો સમાનાર્થી થશે કન્ફ્યુઝડ. તો ભગવાન કહે છે કે 6 જોડ હાથનું સર્જન કરવું મારા માટે મુશ્કેલ નથી, પરંતુ કે 3 જોડ આંખો જે માતાને હોવી જોઈએ. એનો મતલબ શું થયો કે ભગવાન આંખોના સર્જનમાં થોડા મૂંઝાયેલા લાગ્યા કે કેવી રીતે સર્જન કરવું, એમાં થોડા કન્ફ્યુઝડ હતા. બરાબર. તો એક પ્રશ્ન પણ આના પરથી નવનીતની અંદર આપેલો છે કે વાય વોઝ લોર્ડ લુક્ડ પઝલ્ડ, ભગવાન કેમ મૂંઝાયેલા દેખાયા? તો લોર્ડ લુક્ડ પઝલ્ડ, ભગવાન મૂંઝાયેલા દેખાયા કારણ કે હી વોન્ટેડ ટુ ક્રિએટ, આખું નવું બનાવવાનું છે, જાતે જ ફકરામાં નથી આપ્યું. હી વોન્ટેડ ટુ ક્રિએટ 3 pairs ઓફ આઈઝ, પણ હી ડોન્ટ નો હાઉ ટુ ડુ ઇટ, કે ભગવાન 3 જોડ આંખોનું સર્જન કરવા ઈચ્છતા હતા પણ એ જાણતા નહોતો કે આ કેવી રીતે કરવું. બરાબર છે. તો પ્રશ્ન જોઈ લેજો, ફકરા પરથી અંદર આપેલા છે ને. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર્સ. હવે દેવતા બોલે છે કે એનો મતલબ કે તમે એક સ્ટાન્ડર્ડ મોડલનું સર્જન કરવા જઈ રહ્યો છે, માતાના એક સ્ટાન્ડર્ડ મોડલનું કે તમે સર્જન કરવા જઈ રહ્યા છો. બરાબર છે. બટ 3 pairs ઓફ આઈઝ, પરંતુ દેવતા પૂછે છે કે બરાબર છે કે તમે એક સ્ટાન્ડર્ડ મોડલ બનાવવા જઈ રહ્યા છો, પણ કે 3 જોડ આંખો, 3 જોડ આંખો કે વોટ ફોર ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, શાના માટે કે દેવતાએ રસ દાખવતા કહ્યું. હવે દેવતાને પણ ઇન્ટરેસ્ટ પડ્યો એટલે પૂછે છે કે ભાઈ 3 જોડ આંખોનું સર્જન કરી રહ્યા છો પણ શાના માટે કે, વોટ ફોર, શાના માટે એમ. 3 જોડ આંખો શું કરવા હોવી જોઈએ કે માતાને. બરાબર છે. ત્યારે ભગવાન આવીને સુંદર જવાબ આપે છે. જો 3 જોડ શું કરવા સર્જન કરવા જઈ રહ્યા હતા એના વિશે વાત કરે છે ભગવાન. તો પહેલી જોડ, હવે ભગવાન કહે છે 1 pair that see her children through closed doors. એક આંખ જે 3 જોડની સર્જન કરવા જઈ રહ્યા હતા એમાં પહેલી જોડ શું કરવા? તો 1 pair that see her children through closed doors, બંધ દરવાજે પોતાના બાળકને જોઈ શકે. અનધર પેર, બીજી જોડ, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, બીજી જોડ પોતાના બાળકને જોવા અને કહેવા આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટર એટલે સ્પીક થાય. તો પહેલી જોડ ભગવાન સમજાવે છે કે ભાઈ પહેલી જોડ પોતાના બાળકને બંધ દરવાજે પણ જોવા માટે. એનો મતલબ કે બાળક કંઈ પણ ખાનગી છુપાવી રાખે તો માતા સમજી જાય, બંધ દરવાજેનો મતલબ. બરાબર છે. બીજી જોડ એક પણ શબ્દ બોલ્યા વગર તે પોતાના બાળકને કહે કે ભાઈ હું તને સમજી શકું છું, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, અને હું તને ચાહું છું, વિધાઉટ અટરિંગ અ વર્ડ, શબ્દ બોલ્યા વગર. એટલે કે આમે માતાની અંદર શક્તિ હોય છે કે કંઈ પણ ના બોલે તો પણ પોતાના બાળકને એ ચાહતી હોય છે અને એ સમજી જાય છે. બરાબર છે. તો માતાની અંદર આ સર્જન કરેલું છે ઓલરેડી ભગવાને. એન્ડ ધ થર્ડ પેર, અને ત્રીજી જોડ, ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ, બધા જ ખાનગી રહસ્યોને જોવા, વિધાઉટ ઓપનિંગ ધેમ, તેને બહાર પાડ્યા વગર. મતલબ કે તમે કંઈ પણ માતા આગળ ખાનગી છુપાવી રાખો તો એ જાણી શકે. બરાબર. સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, એને બહાર પાડ્યા વગર. તો ભગવાન આ 3 જોડ આંખોનું સર્જન શા માટે કરી રહ્યા હતા એના વિશે ઉલ્લેખ કર્યો કે પહેલી જોડ શાના માટે, બીજી જોડ અને ત્રીજી જોડ, 3 જોડની વાત કરી. તો આ ડિટેલ્સ ઓફ આ પણ પોઈન્ટ શોર્ટનોટની અંદર તમારે જોવા મળશે. બરાબર છે. તો ભગવાને અહીંયા 3 જોડ આંખો વિશે સમજૂતી આપી. જ્યારે દેવતાએ પૂછ્યું કે ભાઈ 3 જોડ કેમ સર્જન કરવા માંગો છો, વોટ ફોર, શું કરવા એમ, શાના માટે? ત્યારે પહેલી કીધી કે ભાઈ પોતાના બાળકને, ટુ સી અર ચિલ્ડ્રન થ્રો ક્લોઝ ડોર્સ, બંધ દરવાજે પોતાના બાળકને જોવા. અનધર પેર, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, પોતાના બાળકને જોવા અને કહેવા કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. અને ત્રીજી જોડ વાત કરી
કે ભાઈ ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, બધા જ ખાનગી રહસ્યોને જાણવા, એને બહાર પાડ્યા વગર. ઓકે, હવે લોર્ડ, હવે દેવતા કહે છે, રિક્વેસ્ટેડ ધ એન્જલ, વિનંતી કરતા દેવતા કહે છે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, ભગવાન સુવા જાઓ કે આરામ કરો. આઈ ડોન્ટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક જ દિવસે કે આટલી બધી તકલીફ લેશો નહીં. એટલે દેવતાને એવું લાગ્યું કે ભગવાન થાકી ગયા છે એટલે આવું બોલે છે. બરાબર, દેવતાને એવું જ લાગ્યું કે ભાઈ ભગવાન થાકી ગયા છે એટલે આવું અશક્ય કાર્ય જે છે એ બોલી રહ્યા છે થાકના કારણે. એટલે એમને રિક્વેસ્ટ કરે છે કે ભગવાન એક જ દિવસે, ડોન્ટ ટેક સો મચ ટ્રબલ, એક જ દિવસે કે આટલી બધી તકલીફ લેશો નહીં. બરાબર, ગો ટુ બેડ, સુવા જાઓ, એમ સલાહ આપે છે, રિક્વેસ્ટ કરે છે ભગવાન તમે સુવા જાઓ એમ. ત્યારે ભગવાન શું કહે છે? આઈ કાન્ટ. ભગવાન કહે છે આઈ કાન્ટ, ના કે હી રિફ્યુઝ, ભગવાને ઇનકાર કર્યો, સેડ નો, ના પાડી. ભગવાને ના પાડી કે ના કે સોરી કે, બરાબર છે. રિફ્યુઝનો મતલબ થાય ના પાડવો, ઇનકાર કરવો. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, લગભગ કે મેં મારું કામ પૂરું કર્યું છે. એટલે જે મોડલ બનાવી રહ્યા હતા, માતાનું સર્જન કરી રહ્યા હતા, તો કે લગભગ મેં મારું કામ કે પૂરું કર્યું છે. બરાબર છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ, મેં મારા સૌથી સારા ઉત્તમમાં ઉત્તમ વિચારો આની અંદર મૂક્યા છે કે આ માતાના સર્જનમાં. બરાબર, લગભગ મેં મારું કાર્ય પૂરું કર્યું છે ને એની અંદર ઉત્તમમાં ઉત્તમ વિચારો મેં મૂક્યા છે. નાઉ ધીસ મધર વિલ, હવે જુઓ ભગવાને કેવા શક્તિ માતાની અંદર મૂકેલી હતી, ક્વોલિટીઝ, ગુણો, હવે આ પેરેગ્રાફની અંદર ચર્ચા કરે છે. બરાબર, તો બીજો એક મહત્વની શોર્ટ નોટ, ક્વોલિટીઝ ઓફ મધર, જેની અંદર તમારે આ પેરેગ્રાફ લખવાનો રહેશે. નાઉ ધીસ મધર વિલ હેલ, હેલ એટલો મતલબ થાય ક્યોર, એલનો સમાનાર્થી શબ્દ થશે ક્યોર, મતલબ સાજા થવું. કે માતાની અંદર ભગવાને એવી શક્તિ મૂકેલી છે, તાકાત મૂકેલી છે કે મધર, જે ધીસ મધર વિલ હેલ એટલે સાજા થઈ શકે છે, હરસેલ્ફ, જાતે પોતે. વેન સી ઇઝ સિક, જ્યારે તેની શું હોય? બીમાર હોય. અમે માતા જ્યારે બીમાર પડે ત્યારે એને દેખરેખ રાખનાર સામાન્ય રીતે કોઈ નથી હોતું. એ ઘરના બધા સભ્યો બીમાર પડે ત્યારે બધાનું દેખરેખ રાખતી હોય છે, પરંતુ જ્યારે એ બીમાર હોય તે જનરલી આરામ કરતી જોવા મળતી નથી. She would be able to feed a family of 6 members. She would be able to, ભગવાન શું કહે છે કે she would be able to feed એટલે ખવડાવવું, 6 સભ્યોના કુટુંબને ખવડાવી શકે. ઓનલી ઓન half a kilo of cabbage, અડધો કિલો કોબીમાં, કે 6 સભ્યનું કુટુંબ હોય એને ખવડાવી શકે એવી એનામાં તાકાત છે. એન્ડ she would manage, અને તે મેનેજ કરી શકે છે. she would manage, તે મેનેજ કરતી હોવી જોઈએ શું? અ ચાઇલ્ડ્સ બાથ, બાળકનું નાહવાનું, રમવાનું, સ્ટડી એટલે ભણવાનું, ફૂડ ખાવાનું, એન્ડ સ્લીપ અને ઊંઘવાનું. આપણે જોઈએ છીએ કે માતા બધું મેનેજ કરે છે, તમારું પણ. બરાબર છે, નાહવાનું, રમવાનું, ખાવાનું, ભણવાનું, ઊંઘવાનું મેનેજ કરતી હોવી જોઈએ. જે ભગવાન અહીંયા સમજાવે છે, આ ક્વોલિટીની વાત કરી. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે ગુસ્સે થયા વગર. ભગવાન કહે છે કે માતા જે ખરી એ આ બધું જ કરતી હોવી જોઈએ, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે ચીડાયા વગર. ભગવાને આ ગુણોની વાત કરી. બરાબર છે, તો ગુસ્સે થયા વગર કે એ આ બધું જ સંભાળતી હોવી જોઈએ. તો માતાની જે ક્વોલિટીઝ, જે ગુણો હતા એના વિશે ભગવાને વાત કરી. બરાબર છે, કે પહેલો ગુણ એમને કીધો કે મધર કેન હેલ હર સેલ્ફ, જાતે સાજી થઈ શકતી જોઈએ. જો અહીંયા એમને વાત કરી છે કે કેન હેલનો મતલબ મેં શબ્દ સમજાવી કે ક્યોર, માતા જાતે સાજી થઈ શકે છે જ્યારે તે બીમાર પડે. પછી સી કુડ બી એબલ ટુ ફીડ ફેમિલી ઓફ 6 members ઓનલી ઓન half a kilo of cabbage, અડધા કિલો કોબીમાં ખવડાવી શકતી હોવી જોઈએ. અને સી કે વુડ મેનેજ, તે મેનેજ કરી શકે છે કે ભાઈ બાળકનું બાથ, પ્લે, સ્ટડી, ફૂડ, ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, બરાબર છે, રમવાનું, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ગુસ્સે થયા વગર. જનરલી આપણે જાણીએ છીએ કે માતા બધા જ આપણું ધ્યાન રાખે છે અને કોઈ પણ જાતનું ચીડાયા વગર, ગુસ્સે થયા વગર આ બધું જ મેનેજ કરે છે. બરાબર છે, તો માતાની અંદર ભગવાને આવા ગુણો મૂકેલા જ છે. સારું, તો આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.